નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના દિવસની અનેક પોલિટિકલ ઘટનાઓની આજે આપણે ચર્ચા કરવી છે કે એક તરફ કોંગ્રેસ તૂટ્યું છે। કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું। હવે વિધાનસભાની અંદર કોંગ્રેસનું જે સંખ્યાબળ છે એટલે કે જે ટીમ રાહુલ ગાંધી સંખ્યાબળ છે હવે ગુજરાતની અંદર માત્ર 13 થયું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું જે સંખ્યાબળ છે 156 છે અને લોકસભાની ચૂંટણી બાદ જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ એની સાથે પૂર્ણ થશે ત્યારે ગુજરાતમાં જે નવી વિધાનસભાનું જે ચિત્ર હશે એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારના માહોલ પ્રમાણે સૌથી મોટું હશે। અમરીશ ડેરે પણ આજે રાજુલાની અંદર પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને એ શક્તિ પ્રદર્શનમાં અમરીશ ડેરે હજારો કાર્યકર્તાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ પણ ત્યાં ઉપસ્થિત હતા તેમની હાજરીમાં। પરંતુ અત્યારે મુદ્દાની વાતમાં બઝર વાગી ગયું છે અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગે એટલે આપણે તાત્કાલિક ઇલેક્શન નો જે વોર રૂમ છે એમાં જવું પડે, કારણ કે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું એનો મતલબ કે કંઈક મોટા સમાચાર આવી ગયા છે અને ઇલેક્શન વોર રૂમમાં આવી ગયા છે। ઇલેક્શન વોર રૂમની અંદર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને સાયરન પણ દેખાઈ રહ્યું છે એટલે કંઈક મોટા સમાચાર ગુજરાતની રાજનીતિમાં કંઈક મોટી હલચલ થઈ રહી છે। લોકસભાની ચૂંટણી છે અને એ લોકસભાની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે, પરંતુ બીજી યાદીમાં કોણ કોણ ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર ગુજરાત ભાજપની બીજી યાદી અંગે સૌથી મોટું અપડેટ આવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ પાસે બીજી યાદી અંગે મહત્વના સમાચાર છે। ભાજપની વધુ 11 બેઠકો ગમે તે ત્યારે જાહેર કરી શકે છે, ગમે તે ઘડીએ ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે। બાકીની કઈ બેઠક પર કોનું નામ તેને લઈને સૌથી મોટા અપડેટ સૌરાષ્ટ્રની ભાવનગર અને જૂનાગઢ સાથે જ સુરત અને મહેસાણા બેઠક, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક અંગે સૌથી મોટા સમાચાર। વડોદરા, વલસાડ અને છોટાઉદેપુરથી કોણ કોણ મેદાને છે, બાકીની જે બેઠકો છે સાબરકાંઠા બેઠક પરથી કોણ લડશે ચૂંટણીનો જંગ, આ તમામ મહત્વની બેઠકો પર ગુજરાત ભાજપને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર આવી રહ્યા છે। દીક્ષિત, બીજી યાદીના નામો ગમે તે ઘડીએ જાહેર થશે, પરંતુ બીજી યાદીમાં કોણ કોણ ભાજપના મૂર્તિયાઓ, કયા એવા લોકો છે કે જેને આ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળશે અને કોણ કોણ એવું લાગે છે કે જેની ટિકિટ એ કપાઈ જવાની છે। જોરદાર પેચ ફસાયેલો છે ભાવનગર બેઠક, સૌથી મોટું ભાવનગર બેઠક પર પેચ ફસાયેલો છે। આગળ અમે આપણે સમાચારમાં કહીશું જૂનાગઢ બેઠક પર પણ આ છે, કારણ કે અતુલ સગના કેસમાં રાજેશ ચુડાસમાનું નામ આવ્યા બાદ ત્યાં પણ પેચ ફસાયેલો છે। તો તેની સાથે જ કેન્દ્રીય મંત્રી છે સૌરાષ્ટ્રમાંથી આવતા તે નેતાની પણ ટિકિટ કપાઈ શકે છે। ત્યારે 8 થી 8:30 સતત આ જ સમાચારને લઈને આપણે અપડેટ આપીશું કે 11 બેઠકોમાં ક્યાં પેચ ફસાયો, કોણ દાવેદાર છે, કોણ નામ આવશે, એક બાદ એક તમામ નામ ગુજરાત ફર્સ્ટ પર આપણે આપતા રહીશું, કારણ કે 11 બેઠકો એવી છે કે તેમાં ભાજપે નામ નથી જાહેર કર્યા, 15 બેઠકો પર ભાજપે નામ જાહેર કરી દીધા છે। કિશન નિકુંજ વધુ માહિતી આપશે। બિલકુલ, તો ભારતીય જનતા પાર્ટીનું બીજું લિસ્ટ અને બીજા લિસ્ટમાં કોણ કોણ છે, કોના કોના નામ છે, કયા મૂર્તિયાઓ છે, ટૂંક સમયમાં જ ગુજરાત ફર્સ્ટ આપને આ તમામ જે નામો છે, તમામ જે મૂર્તિયાઓ છે તેની જે યાદી આવવાની છે, પેલા સંભવિત નામોને લઈને સીધા ગાંધીનગર અમારા સહયોગી નિકુંજ જાની પાસે જઈશું। નિકુંજ, બીજી યાદીમાં કોના કોના સંભવિત નામો, કોને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે? કિશન, પ્રથમ યાદીમાં જે 15 નામો જાહેર થયા ત્યારબાદ બાકી રહેલ 11 લોકસભાની સીટો પર સૌની નજર છે અને જે પ્રકારની માહિતી મળી રહી છે તેના આધારે કોઈ પણ સમયે હવે પછી આ બીજી યાદી ભાજપ જાહેર કરશે। આ બીજી યાદીની અંદર ગુજરાતની બાકી રહેલ 11 સીટોના નામો પણ જાહેર કરવામાં આવશે। જે બાકી હજી પણ લોકસભાની સીટોના ઉમેદવારો જાહેર કરવાના છે તેમાં સૌની નજર છે અને મહત્વની સીટો કહી શકાય તેવી સીટો પર હજી પણ કંઈક પેચ ફસાયેલો હોય અથવા તો તેમાં હજી પણ મનોમંથનની જરૂરિયાત હોય તેવી સ્થિતિ છે। સૌથી મોટું જૂનાગઢ બેઠક, જે પ્રકારે દીક્ષિતે ઉલ્લેખ કર્યો તે પ્રકારે વર્તમાન ત્યાંના સાંસદ છે તે થોડા વિવાદોમાં પણ આવ્યા, ત્યારે તેમને રિપીટ કરાય છે કે પછી નવો ચહેરો જૂનાગઢથી ઉતારવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। અમદાવાદ પૂર્વ બેઠક, ઘણા દાવેદારો ત્યાં દાવેદારી કરી છે। પૂર્વ 2 ગૃહમંત્રી
પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયા તેમને દાવેદારી કરી છે. પૂર્વ બેઠક પર પણ સૌની નજર છે, ત્યાં પણ ડિક્લેરેશન બાકી છે. ભાવનગર લોકસભા સીટ જે પ્રકારે 2 દિવસ પહેલા જે સ્થિતિ સામે આવી કે હીરા સોલંકી ભાવનગર રાજુલા બેઠક ખાલી થાય ત્યાંથી અમરીશ ડેરને લડાવવામાં આવે, તો તે સમીકરણ પણ ભાવનગર બેઠકની અંદર જોવામાં આવી રહ્યું છે. ખાસ કરી કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ લોકસભા બેઠક છે ભાવનગરની, ત્યાં પણ કયા પ્રકારની ચહેરો ઉતારાશે તેના પર પણ સૌની નજર મંડાયેલી છે. સુરેન્દ્રનગર બીજી એ પ્રકારની બેઠક છે કે જ્યાં પણ કોળી સમાજનું પ્રભુત્વ છે. વર્તમાન સાંસદ મુંજપરાને રિપીટ કરાશે કે નહીં તેના પર સૌની નજર છે. જે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી છે તેના આધારે સુરેન્દ્રનગરની અંદર વર્તમાન સાંસદને ફરી એકવાર તક આપવામાં આવે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છે. અમરેલી બેઠક પર પણ સૌની નજર મંડાયેલી છે. ઘણી બેઠકો પર ઉમેદવારો ડિક્લેર થયા છે, ઘણી બેઠકો પર હજી બાકી છે અને જે પ્રકારની માહિતી દિલ્હીથી મળી રહી છે તેના આધારે કોઈ પણ સમયે હવે બીજું લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે. આ બીજા લિસ્ટની અંદર ગુજરાતની બાકી રહેલ 11 સીટોના નામો છે. તે જ્યારે બીજું લિસ્ટ ડિક્લેર થશે તેની સાથે ગુજરાતની પણ બાકી રહેલી 11 લોકસભા સીટોના નામો તેના ઉમેદવારો જાહેર નિકુંજ, પરંતુ વધુ એક મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને વોર રૂમમાં સૌથી મોટા સમાચાર 8 વાગ્યા છે અને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર કે જે ટિકિટ આવવાની છે, જે નામો આવવાના છે. અમદાવાદ પૂર્વ માટે 20 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી અને 20 થી વધુ લોકોમાં અમદાવાદ પર પૂર્વ બેઠક માટે ગૃહમંત્રી પણ મેદાને છે. પ્રદીપસિંહ જાડેજાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. 2 પૂર્વ ગૃહમંત્રીઓ ના સમર્થકોએ તેમના માધ્યમોથી દાવેદારી નોંધાવી હતી. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, નિર્મલા વાઘવાણીએ પણ દાવેદારી, ભૂષણ ભટ્ટ, અમિત શાહ અને સંજય પટેલ પણ રેસમાં છે. આ તમામ જે નામો છે, આ તમામ નામો અમદાવાદ પૂર્વ બેઠક માટે ચર્ચામાં છે. આ જે ફાઇનલ જે નામો છે એમાંથી ગમે એક ઉમેદવારને ટિકિટ મળે તેવી પૂર્ણ શક્યતાઓ. સંવાદદાતા રીમા દોશી અમદાવાદથી જોડાયા છે. રીમા, અમદાવાદની બેઠક એ ઘણા બધા મોટા માથાઓ, ઘણા બધા એવા લોકો રીમા કે જેમને આ બેઠક પરથી ચૂંટણી લડવી છે. ભારતીય જનતા પાર્ટીએ જે 5 નામો છે તેના પર વિચારણા કરી રહી છે. કયા સમીકરણો અને કયા 5 નામ રીમા? ચોક્કસથી કિશન, અમદાવાદ પૂર્વની બેઠક એવી છે કે 2008માં અસ્તિત્વમાં આવી અને 2009માં આ બેઠક પર પ્રથમ વખત ચૂંટણી લડવામાં આવી. પરંતુ આ બેઠકનો આપણે ઇતિહાસ જોઈએ તો આ બેઠક એવી કહી શકાય કે આ બેઠક ઉપર ભાજપે 3 વખત એક નવો જ ચહેરો છે તેને મેદાને ઉતાર્યા છે. એટલે એક પણ વખત સાંસદ તરીકે રિપીટ નથી કર્યા. પરંતુ આ વખતની જો વાત કરીએ તો આ વખતે પણ 2 પૂર્વ ગૃહમંત્રી એટલે પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાના સમર્થકોએ તેમના વતી આ બેઠક ઉપર દાવેદારી નોંધાવી છે અને તેની સાથે જ હાલના સાંસદ હસમુખ પટેલે પણ નોંધાવી છે. હસમુખ પટેલનો હું ચોક્કસ એટલા માટે ઉલ્લેખ કરીશ કે અમદાવાદ મહાનગરના કોર્પોરેટર હતા. ચાલુ કોર્પોરેટરથી તેમને ધારાસભ્ય પદ પર મળ્યું. ચાલુ ધારાસભ્ય પદ ઉપરથી તેમને સાંસદ તરીકેની પણ ચૂંટણી છે તે ભારતીય જનતા પાર્ટી લડાવી ચૂકી છે. એટલે આ વખતે તેમને ફરીથી રિપીટ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. તેની સાથે જ વાત કરીએ તો અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે પણ આ બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે. જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પણ આ બેઠક પરથી તેમની દાવેદારી નોંધાવી છે. કિશન, સૌથી મહત્વની વાત આ બેઠક છે તેની ઉપર હંમેશા ભારતીય જનતા પાર્ટીએ 3 વખત નવો ચહેરો છે. બિલકુલ રીમા, બઝર વાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર વોર રૂમ ખાતે કોને મળશે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ, કોણ છે રેસમાં અને આ રેસમાં જે સીટો બાકી છે ભાવનગર લોકસભા બેઠક પર જોરદાર હલચલ ચાલી રહી છે. ભાવનગર લોકસભા બેઠક પર હીરા સોલંકી સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. અમરીશ ડેર માટે રાજુલા બેઠક ખાલી કરી શકે છે હીરા સોલંકી. જો કે પરસોત્તમ સોલંકીના પુત્રી દીપા સોલંકી પણ મજબૂત દાવેદાર, સાથે જ મહેન્દ્રસિંહ સરવૈયા, નીમુબેન બાંભણિયા, ભાવનાબેન મકવાણા પણ મજબૂત દાવેદાર. જોરદાર હલચલ ભાવનગર બેઠક પર, જોરદાર હલચલ. કુણાલ, છેલ્લી ઘડીએ નિર્ણય થઈ શકે છે કે ભાવનગર પર આમ આદમી અને કોંગ્રેસના ગઠબંધનની સામે કોને લડાવવા. સતત હલચલ. શું નામો અને કયા સમીકરણો?
જો વાત કરીએ તો ભાવનગર સીટ છે તે સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ સીટ ગણવામાં આવે છે. કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે અને આ સીટ ઉપર હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર ભાજપે નથી કર્યા. તેનું એક જ કારણ છે કે જે પ્રમાણે જે કોકડું ગૂંચવાયેલું છે તે કોકડાને લઈને હવે એક નવા સમાચાર મળી રહ્યા છે કે જે પ્રમાણે હીરાભાઈ સોલંકી છે તેને ભાવનગર સીટ ઉપરથી ચોક્કસથી લડાવી શકે તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. બીજી તરફની જો વાત કરીએ તો જો કદાચ મહિલા ઉમેદવારને આમાં ઉતારવામાં આવે તો પરસોત્તમભાઈ સોલંકીના દીકરી દીપાબેન સોલંકી છે તેમને પણ આ સીટ ઉપરથી લડાવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. બીજી તરફની જો વાત કરીએ તો પૂર્વ મેયર રહી ચૂકેલા નિમુબેન બાંભણિયા છે તેનું નામ પણ મોખરે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફની જો વાત કરીએ તો નિમુબેન બાંભણિયા જે છે તે પણ અત્યારે રેસમાં જોવા મળી રહ્યા છે. ભાવનાબેન મકવાણા પણ છે કે જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેનું નામ પણ અત્યારે હાલ જોવામાં આવી રહ્યું છે. બીજી તરફની જો વાત કરીએ તો મોદીની ગુડવિલ બુકમાં જે નામ છે બાબુભાઈ જેબલિયા, નવું એક નામ છે તે નામ ચર્ચાઈ રહ્યું છે. તેને પણ કદાચ છે તે ભાજપ છે તે નવા ચહેરા તરીકે ઉતારી શકે, કેમ કે બાબુભાઈ જેબલિયા છે તે RSSના જે કાર્યકર્તા છે, સક્રિય કાર્યકર્તા છે ને મોદીની ગુડવિલ બુકમાં પણ આમનું નામ છે, તો તેમને પણ આ સીટ ઉપરથી ઉતારી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જો કદાચ પટેલ સમાજમાંથી ઉતારવામાં આવે તો ગોરધનભાઈ ઝડપિયાનું નામ પણ અત્યારે કિશન મોખરે જોવા મળી રહ્યું છે. બીજી તરફની વાત કરીએ તો ક્ષત્રિય સમાજમાંથી જો કદાચ ટિકિટ આપવામાં આવે તો બિલકુલ, પણ કુણાલ અહીંયા બઝર વાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર એક બાદ એક જે સીટો છે તેના જે નામ છે સૌથી વધારે ચર્ચામાં છે અને એક બાદ એક જે નામો છે નામો પર અમે ચર્ચા કરી રહ્યા છે અને સૌથી મોટા સમાચાર એક બાદ એક મળી રહ્યા છે. સુરત બેઠક પર કોના નામ છે? સુરત બેઠકની વાત કરવામાં આવે તો ડાયમંડ સિટી સુરતની લોકસભા બેઠક પર પણ સૌથી મોટી હલચલ છે. સુરત લોકસભા બેઠક પર ભાજપમાં 6 જેટલા દાવેદારોના નામ છે. વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોસ, મેયર પૂર્વ હેમાલીબેન બોઘાવાલા પણ રેસમાં, નીતિન ભજિયાવાલા, મુકેશ દલાલ અને ધીરુ ગજેરાની પણ દાવેદારી. રણજીત ગિલીટવાલા, પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ પણ મેદાનમાં છે અને સુરત સિટી પર સૌ કોઈની નજર છે. રાબિયા અમારી સાથે જોડાયા છે. રાબિયા, ડાયમંડ સિટી નો ડાયમંડ એટલે કે લોકસભાનો હીરો લેવા સૌ કોઈ રેસમાં છે. કયા નામો અને આખરે સુરત જેવી લોકસભાનો ચાન્સ એ કોને મળશે? રાબિયા, જો જોવા જઈએ તો ખુદ જે દર્શના જરદોશ છે એમણે પોતે પણ દાવેદારી નોંધાવી છે, જે હાલના સાંસદ કહી શકાય છે. પરંતુ હવે રેસમાં મોટી સંખ્યામાં કહી શકાય કે જે નીતિન ભજિયાવાલા છે, જે પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે, જેમના વર્તમાન જેમનો જે કાર્યકાળ હતો તે દરમિયાન તેમનું પણ કામ ખૂબ જ સારું બોલાતું હતું. અને બીજા બધાની વાત કરીએ તો જે મુકેશ દલાલ છે એ પણ રેસમાં જોવા મળી રહ્યા છે અને એની સાથે હેમાલી બોઘાવાલા, જે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા રહ્યું છે કે જે સુરતના પૂર્વ મેયર રહી ચૂક્યા છે હેમાલી બોઘાવાલા, એ હવે ક્યાંક સાંસદની દાવેદારીની અંદર જોવા મળશે. પરંતુ જો સમીકરણો બદલાય તો એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ તમામ 6 માંથી કોઈ જ નહીં આવે અને કોઈક નવું જ નામ ભાજપ ઉભું કરે, કારણ કે ભાજપમાંથી સરપ્રાઈઝ આપવાની જે ટેવ છે ને એ યથાવત રહી છે. અને હાલ પણ કહી શકાય કે જે રેસમાં છે એમાંથી જો કોઈ ભાજપનું પસંદીદા હોય તો એમાં ભાજપના તો તમામ લોકોને પરિવાર ગણવામાં આવે છે. એમાં પછી દર્શના જરદોશ હોય કે પછી મુકેશ દલાલ હોય, કેયુર ચપટવાલા પણ લાઈનમાં છે, નીતિન ભજિયાવાલા પણ લાઈનમાં છે, અન્ય લોકો જે છે એ પણ લાઈનની અંદર છે અને તમામના જે કામો છે એમને ધ્યાને રાખીને ભાજપ દ્વારા એમની પસંદગી કરવામાં આવી શકે છે. છતાં પણ એ જ વાત ફરી દોહરાવીશ કે ભાજપને સરપ્રાઈઝ આપવાની, બમ ફોડવાની જે ટેવ છે એને લઈને કંઈક સમીકરણ બદલાય તો નવું નામ આવી શકે અને નવું નામ એવું પણ આવી શકે કે પાર્ટીમાં જ ના હોય પરંતુ ભાજપ સાથે જોડાયેલું હોય, એટલે એને જોવામાં આવી રહ્યું છે. એક બાદ એક જ્યારે કોંગ્રેસ તૂટી રહી હોય, લોકો ભાજપમાં આવી રહ્યા હોય, ત્યારે ભાજપની અંદર કોઈ એવું નવું નામ પણ આવી શકે અને એ નામની પસંદગી ઉતારવામાં આવે. સંભવિત ઉમેદવાર તરીકે અત્યારે સૌથી વધારે જે છે મુકેશ દલાલ અને હેમાલી બોઘાવાલાને જોવામાં આવી રહ્યું છે. પણ ક્યાંક એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હેમાલી બોઘાવાલાને કદાચ જ, કારણ કે મહિલા પહેલેથી 3 વખતથી છે એટલે કદાચ જ મહિલાની પસંદગી થાય, છતાં પણ પુરુષો જે છે એ પણ કઈ પાછા રહે એવા નથી. એમાં નીતિન ભજિયાવાલા જે છે એમણે જે દાવેદારી નોંધાવી છે એમનું સ્પષ્ટ કહેવું હતું
કે અહીં સેન્સ લેવામાં આવ્યા. ભાજપ દ્વારા રાતોરાત જે છે સેન્સ લેવામાં આવ્યા હતા. એકાએક ભાજપ જાગ્યું હતું અને સેન્સની પ્રક્રિયા લેવાઈ હતી. તેમાં સુરતથી જે સેન્સ લેવાયા છે એમાં નીતિન ભજીયાવાલાએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે સેન્સ લેવાયા છે, મેં મારો પક્ષ મૂક્યો છે, હવે ભાજપ જેની પસંદગી કરે એને અમે એક્સેપ્ટ કરીશું. એટલે કે આવનારા દિવસોની અંદર તો કહી શકાય કે ગમે ત્યારે આજે રાતે પણ બમ ફૂટી શકે, કાલે પણ બમ ફૂટી શકે. નવસારી લોકસભાનું ઓલરેડી નામ જાહેર થઈ ચૂક્યું છે અને આપણે જોયું છે કે સીઆરભાઈ આવ્યા છે, પરંતુ બિલકુલ તો બઝર વાગી ગયું છે અને વધુ એક સમાચાર ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં મહેસાણા બેઠક પર કોને મળશે ભારતીય જનતા પાર્ટીનો તાજ, કોને મળશે લોકસભાની ટિકિટ? રાજનીતિના એપી સેન્ટર મહેસાણા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર. મહેસાણા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી. બીજું લિસ્ટ જાહેર થયા પહેલા નીતિન પટેલે પોતાનો નિર્ણય બદલ્યો, પરંતુ પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ પણ દાવેદાર. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને જયશ્રી પટેલ પણ રેસમાં. કેસી પટેલ, MS પટેલ અને જુગલજી લોખંડવાલાના નામનો સમાવેશ. મહેસાણા બેઠક પર રમણલાલ પટેલ, તૃષા પટેલ સહિતના અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે. સહયોગી મુકેશ જોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મુકેશ, અનેક નામો ચર્ચામાં, પાર્ટીએ કોના પર પસંદગીનો કળશ ઢોરી શકે છે અને કયા સમીકરણો? કિશન, ચોક્કસથી વાત કરીએ તો નીતિન પટેલે જે છે પોતાની દાવેદારી પરત ખેંચતા જે છે રાજકારણ ખાસ ગરમાયું છે. લોકસભાની બેઠક માટેથી નીતિન પટેલ જે છે લડવાની પ્રબળ દાવેદારી હાલ દેખાઈ રહી હતી, પરંતુ એ બીજું લિસ્ટ જાહેર થાય તે પહેલા જે કહી શકાય કે કેટલાક સંભવિત ઉમેદવારોના નામ જે છે તેની ખાસ વાત કરવામાં આવે તો નીતિન પટેલ સિવાય રજની પટેલ જે પૂર્વ ગૃહમંત્રી હતા એમનું નામ પણ ચર્ચામાં છે. પૂર્વ MLA જે નારાયણભાઈ પટેલ જે ઊંઝાથી છે, ધારાસભ્ય રહી ચૂકેલા છે, એમનું નામ પણ ખાસ ચર્ચામાં છે. પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ પણ પ્રબળ દાવેદાર હાલ માનવામાં આવે છે. એ સિવાય જો અન્ય દાવેદાર ગણવામાં આવે તો ઊંઝા વિમસેના ચેરમેન દિનેશ પટેલ છે, કેસી પટેલ કે જે કહી શકાય જે પાટણથી છે, અને MS પટેલનું નામ પણ ખાસ હાલ ચર્ચામાં છે. તેમજ પૂર્વ કહી શકાય ધારાસભ્ય રમણભાઈ પટેલ કે જે વિજાપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે, અને પૂર્વ સાંસદ જુગલજી લોખંડવાલા અને તૃષા પટેલ કે જે હાલ જિલ્લા પંચાયતમાં પ્રમુખ જે છે પ્રમુખની દાવેદારી કરી રહ્યા છે, એમનું નામ હાલ ખાસ વિશેષ ચર્ચામાં છે. એટલે કહી શકાય કે નીતિન પટેલનું નામ જે છે વિશેષ ચર્ચામાં હતું અને નીતિન પટેલે એકાએક સોશિયલ મીડિયામાં પોતાની વાયરલ જે પોસ્ટ જે છે વાયરલ કરી હતી ને પોતે દાવેદાર નથી એવું જાહેર કરતા હાલ કહી શકાય કે જે આ જે અગત્યના જે કહી શકાય નામો હાલ વિશેષ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. જી કિશન. આભાર મુકેશ સાહેબ જોડાયા બદલ. તો સતત ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બજારે રણકી રહ્યું છે. સતત સમાચારો આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોણ ઉમેદવાર છે. વાત કરીએ જુનાગઢ, સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠક પર, તો જુનાગઢ બેઠક પર અનેક નામો ચર્ચામાં. જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપમાં જોરદાર અસમંજસ જોવા મળી રહી છે. એક જૂથ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપવાના મૂડમાં છે. અતુલ ચગ આપઘાત કેસમાં નામ આવતા રાજેશ ચુડાસમા વિવાદોમાં છે. જ્યોતિબેન વાછાણી અને ગિરીશ કોટેચાની પણ દાવેદારી છે. જુનાગઢ બેઠક પર નિલેશ ધુલેશિયા, ગીતાબેન માલમ સહિતના અનેક નામો રેસમાં છે. અલગ અલગ જે નામો છે જુનાગઢ બેઠક પર ચર્ચાઈ રહ્યા છે. રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી કે રાજેશ ચુડાસમાની ટિકિટ કાપવી, તેને લઈને જબરજસ્ત અસમંજસ છે જુનાગઢ બેઠક પર. એક જૂથે વર્તમાન અતુલ ચગ જે કેસ થયો હતો તેમાં વર્તમાન સંસદની ટિકિટ કાપવાના મૂડમાં છે. રહીમ લાખાણી જોડાયા છે અમારા સૌરાષ્ટ્રથી, અમારા રિપોર્ટર રહીમ. રહીમ, શું કહી રહ્યું છે જુનાગઢનું રાજકારણ? એક તરફ શિવરાત્રીના મેળો જોરશોરમાં છે, પરંતુ ક્યાંક રાજેશ ચુડાસમાની ટિકિટ કપાય એવા એંધાણ, કયા નવા નામો અને કોને ટિકિટ મળે તેવી શક્યતાઓ? રહીમ. ચોક્કસપણે કિશન, જે રીતના અતુલ ચગનો જે આપઘાત મામલો છે તેમાં સ્પષ્ટપણે રાજેશ ચુડાસમાનું નામ પણ ઉછળ્યું છે અને સાથે FIR પણ તેના સામે નોંધાઈ છે અને તેનો જ લાભ છે તે બીજું એક જૂથ છે તે લઈ રહ્યું છે અને તેની ટિકિટ કાપવા માટેના તમામ એડી ચોટીનું જોર છે ભાજપના એક જૂથે જ લગાડી દીધું છે. બીજી બાજુ જે રીતના વાત કરીએ તો લોહાણા સમાજ છે તે પણ પોતાનો વર્ચસ્વ જમાવવા માટે અને પોતાના જ સમાજમાંથી ટિકિટ મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા
2 દિવસનું જે રાજકારણ છે તે જોઈને કંઈક અલગ જ સિનેરીઓ સામે આવે તેવી શક્યતા છે, કારણ કે જુનાગઢ બેઠકની જો વાત કરીએ તો જુનાગઢ બેઠકની અંદર આહિર સમાજનું પણ એટલું જ વર્ચસ્વ છે તે વિસ્તારમાં જોવા મળ્યું છે, કારણ કે જે રીતના ગીર સોમનાથ જે જિલ્લો છે આખો તે વિસ્તારમાં સૌથી વધારે આહિર સમાજ પણ ત્યાં વસવાટ કરી રહ્યો છે, કારડિયા રાજપૂત સમાજ પણ ત્યાં વસવાટ કરી રહ્યો છે, ને જે રીતના 2 દિવસના રાજકારણમાં જે રીતના અમરીશ ડેરનો પ્રવેશ છે ને જે વાત કરવામાં આવે તો અમરીશ ડેર માટેનો જે રૂમાલની વાત છે તે પણ ગીર સોમનાથથી જ આ વાતો શરૂ થઈ હતી, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આહિર સમાજમાંથી પણ કોઈને નવું નામ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ તેની વચ્ચે જે રીતના વાત કરવામાં આવે તો ગિરીશ કોટેચાએ પણ પોતાની દાવેદારી કરી છે, પરંતુ જે રીતના આખા માહોલ જે સર્જાયો છે, કારણ કે જે રીતના આહિર સમાજમાંથી સૌથી વધારે લોકો અત્યારે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમના બધાની ખેંચતાણી વચ્ચે કોઈ આહિર સમાજનો નવો ચહેરો ત્યાંથી ઉતરે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, પરંતુ જે રીતના દાવેદારોની વાત કરીએ તો એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. રાજેશ ચુડાસમા પણ પોતે એક જોર લગાડી રહ્યા છે કે તેને રિપીટ કરવામાં આવે, પરંતુ જે રીતના ડોક્ટર અતુલ ચગનો આપઘાતનો મામલો છે તેના કારણે તેમને સામેના પક્ષને કોઈ વિખવાદ ન મળે, તેમનો મુદ્દો ન મળે તે માટે થઈને તેની ટિકિટ કાપવા માટેનું એક જૂથ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે અને તેની ટિકિટ 100% કપાય તેવી શક્યતાઓ હાલ. તો બિલકુલ રહીમ, ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગી ગયું છે અને રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. વડોદરા, વલસાડ અને છોટા ઉદેપુર પણ કોણ ઉમેદવારો, કોના નામો ચર્ચામાં. વડોદરા, વલસાડ અને છોટા ઉદેપુરમાં પણ જોરદાર ચર્ચાનો માહોલ. વડોદરાથી રંજનબેન ભટ્ટની ટિકિટ લગભગ નક્કી માનવામાં આવે છે, તો સતીશ નિશાળિયા, જયાબેન ઠક્કર પણ વડોદરાથી રેસમાં છે. વડોદરાથી ડોક્ટર વિજય શાહના નામની પણ ચર્ચાએ જોર પકડ્યું છે, તો વલસાડ લોકસભા બેઠક પર જોરદાર ખેંચતાણ જોવા મળી રહી છે. વલસાડ બેઠક પર વર્તમાન સાંસદ કેસી પટેલને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પૂર્વ મંત્રી જીતુ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી અને ઉષા પટેલ પણ રેસમાં છે. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર 2 નામોની સતત ચર્ચા થઈ રહી છે. વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવા અને ઉપેન્દ્ર રાઠવાનું નામ મોખરે છે. કોને મળશે ટિકિટ? વડોદરા, વલસાડ અને છોટા ઉદેપુરમાં સંવાદદાતા અલ્પેશ પાસે જઈશું. અલ્પેશ, ત્રણેય બેઠકો ખૂબ મહત્વની. વડોદરા બેઠક પર કોનું નામ અત્યારે નક્કી અને વલસાડ અને છોટા ઉદેપુરના શું સમીકરણો અને ભાજપની શું રણનીતિ? બિલકુલ કિશન, વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા બેઠક મધ્ય ગુજરાતની સૌથી મહત્વની બેઠક છે, કારણ કે જે રીતે 2014ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેઓએ રાજીનામું હતું અને રંજનબેન ભટ્ટ છે તેમના હાથમાં વડોદરાની કમાન સોંપી હતી, ત્યારે છેલ્લા 2 ટર્મથી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ છે તે સેવા આપી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક રંજનબેનને ટિકિટ અપાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે, પરંતુ આપણે અગાઉથી જ જોયું કે વડોદરાનું જે ભાજપનું સંગઠન છે અને જે ચૂંટાયેલી પાંખ છે તેમાં ક્યાંક ને ક્યાંક મનમેળ નથી અને તેના જ કારણે અનેકવાર મતભેદો પણ સામે આવે છે. ત્યારે ચોક્કસથી આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવાય તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ મતભેદ છે તે દેખાયો હતો, એટલે ચોક્કસથી કહી શકાય કે આ વખતે જો રંજનબેનની ટિકિટ કાપવામાં આવે તો નવાય નહીં, કારણ કે પહેલેથી જ આપણે જોતા આવ્યા છીએ કે જે રીતે સંકલન હોય અથવા તો જે ચૂંટાયેલી પાંખ હોય તેમાં એક જૂથ છે તે જોવા નથી મળ્યું, અને જો રંજનબેનની ટિકિટ કપાય આપણે તો આ વખતે ચોક્કસથી શહેર પ્રમુખ વિજય શાહ અથવા તો જે જિલ્લા પ્રમુખ છે સતીશ નિશાળિયા, આ બેનું નામ હાલ ચાલી રહ્યું છે. પરંતુ મહત્વની વાત છે કે પૂર્વ મેયર રહી ચૂકેલા જે જયાબેન પંડ્યા છે તે પણ આ રેસમાં સૌથી આગળ છે, કારણ કે તે અગાઉ પણ વડોદરાના મેયર રહી ચૂક્યા છે અને વડોદરાની જે બિલકુલ તો બઝર વાગી ગયું છે અલ્પેશ. અને વધુ એક મોટા સમાચાર ન્યૂઝ વોર રૂમની અંદર, વધુ એક સમાચાર. સુરેન્દ્રનગર બેઠક પર કોનું નામ ચર્ચામાં? કોણ છે ભારતીય જનતા પાર્ટીના પ્રબળ દાવેદારો? કોણ છે ઉમેદવારો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને? સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી મુંજપરાની ટિકિટ કપાય તેવી શક્યતાઓ. ભાજપ તેમની જગ્યાએ શંકર વેગડ, લાલજી મેર અને પ્રકાશ કોરડિયાનું નામ ચર્ચામાં છે. કોઈ પણ કોળી આગેવાનને ટિકિટ અપાઈ શકાય છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે સરપ્રાઈઝ આપવાના મૂડમાં પણ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ઉલટફેરના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મુંજપરાની ટિકિટ કપાય તેવી શક્યતાઓ. મહેન્દ્ર મુંજપરાની જગ્યાએ શંકર વેગડ,
લાલજી મેર અને પ્રકાશ મોરડિયાના નામ ચર્ચામાં સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપે સરપ્રાઈઝ આપી શકે છે. સુરેન્દ્રનગર બેઠક પર જે નામો છે એ નામોને લઈ અને ઉલટફેરના સમાચાર છે. સમગ્ર મુદ્દે વાત કરવા સૌરાષ્ટ્રથી રહીમ લાખાણી જોડાયા છે. રહીમ, સુરેન્દ્રનગર બેઠક પર સરપ્રાઈઝના એંધાણ, મુંજપરાની ટિકિટ કપાય અને અન્ય કોઈને ટિકિટ અપાય તેવા પણ એંધાણ, કોળી સમાજમાં ટિકિટ અપાય એવી શક્યતાઓ, પાર્ટી કોને પસંદ કરે છે અને કયા સમીકરણો? કિશન, ચોક્કસપણે જે સુરેન્દ્રનગર છે તે કોળી સમાજનું વર્ચસ્વ છે ને ત્યાં ઘણા સમયથી કોળી સમાજના જ ઉમેદવારને લોકસભામાં ઉતારવામાં આવતા હોય છે. સ્થાનિક લેવલની જો પહેલા વાત કરીએ તો જે રીતના આપના દ્વારા જે નામ લેવામાં આવ્યા છે, શંકર વેગડ, લાલજી મેર અને પ્રકાશ કોરડિયા, આ ત્રણ મુખ્ય દાવેદારો છે. પરંતુ જે સમીકરણોની વાત આવે છે કે વડાપ્રધાને તાજેતરમાં જ રાજકોટની મુલાકાત લીધી ને તે મુલાકાત દરમિયાન કુંવરજી બાવળિયા સાથે પણ એક ઔપચારિક મુલાકાત થઈ હતી ને સાથે ભરત બોગરા સાથે પણ તેઓની ઔપચારિક મુલાકાત થઈ છે. જે રીતના વાત કરવામાં આવે છે મહેન્દ્ર મુજપરાની ટિકિટ ત્યાંથી કપાય તેવી શક્યતા છે, પરંતુ પ્રબળ કોળી સમાજમાંથી કોને ટિકિટ આપવી તે અસમંજસ છે ચાલી રહ્યું હતું. જે રીતના ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે કુંવરજી બાવળિયાને ત્યાંથી લડાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ જો કુંવરજી બાવળિયાને ત્યાં લડાવવામાં આવે તો પછી જસદણની સીટ ઉપર ભરત બોગરાનું પણ નામ છે તે ક્યાંક ચર્ચાએ શરૂ કર્યું હતું. એટલે કહી શકાય આ બેઠક એવી છે કે જે અસમંજસ ભરેલી બેઠક ને તેની વચ્ચે કોઈક નવું જ નામ આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. કારણ કે કોળી સમાજનું અહીં પ્રભુત્વ છે. જે રીતના હીરા સોલંકીની વાત આવી હતી કે તેઓને ભાવનગરમાં લડાવવાની વાત છે, પરંતુ આજે તેઓએ રાજીનામાની પણ ના પાડી છે કે હું ધારાસભ્ય પદેથી રાજીનામું હજી માંગ્યું નથી ને હું યથાવત રહેવાનો છું. એટલે જે કોળી સમાજની અંદરથી પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે, કોઈ નવો ચહેરો આવે તેવી શક્યતાઓ આ બેઠક ઉપર પણ જોવા મળી રહી છે. અને મહેન્દ્ર મુજપરાની ટિકિટ કપાય તેવી શક્યતાઓ પ્રબળ દાવેદાર છે તે જોવા મળી છે. કારણ કે જે રીતના કોળી સમાજની અંદર મહેન્દ્ર મુજપરા જે તો રહીમ, સાયરન વાગી ગયું છે અને વધુ મહત્વના સમાચાર, અમરેલી બેઠક પર કોને મળશે ટિકિટ? કારણ કે અમરેલી બેઠક પણ સૌરાષ્ટ્રની સૌથી વધુ મહત્વની બેઠક છે. અમરેલી લોકસભા બેઠકમાં પણ ઉલટફેરની શક્યતા. અમરેલી બેઠક પર પણ ઉમેદવાર બદલાઈ શકે છે. વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કપાઈ શકે તેવી પૂરી શક્યતાઓ. કૌશિક વેકરિયા, હિરેન હિરપરાના નામની પણ ચર્ચા. કૌશિક વેકરિયા પર પણ પાર્ટી કળશ ઢોળી શકે છે. તો સાબરકાંઠા બેઠકથી વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડનું નામ, સીજે ચાવડાને પણ સાબરકાંઠાથી લડાવવામાં આવી શકે છે. અમરેલી બેઠક પર ચર્ચા કરવા સહયોગી રહીમ લાખાણી જોડાયા છે. રહીમ, અમરેલી બેઠક પર શું શક્યતાઓ? નારણ કાછડિયા રિપીટ કે પછી એમની જગ્યાએ અન્ય કોઈ નામો? પાર્ટી કોને પસંદ કરે છે અને જ્ઞાતિગત કયા સમીકરણો? ચોક્કસપણે જે રીતના નારણ કાછડિયાની ભૂતકાળની જો વાત કરીએ તો જે લોકસભા પૂર્ણ થતા પહેલા જ અનેક વિવાદોમાં છે તે આવ્યા છે. જે રીતના ઓડિયો ક્લિપો વાયરલ થઈ છે કોન્ટ્રાક્ટને લઈને, અધિકારીઓ સાથેની જે ચર્ચાઓ થઈ છે કે તે મારા સંબંધી છે તે તેની સાથે કોઈ આ પ્રકારનું કૃત્ય ન કરવું, તે પ્રકારની વાતો સૌથી વધારે વહેતી થઈ હતી. ને જે રીતના લોકો સાથેની વાતચીતની ઓડિયો ક્લિપમાં તે વિવાદોમાં આવી ચૂક્યા છે ને તેના કારણે તેની ટિકિટ છે તે 100% કપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જે રીતના દાવેદારોની જો વાત કરવામાં આવે તો મુકેશ સંઘાણીએ પણ દાવેદારી કરી હતી. તેની વચ્ચે જે રીતના વાત કરવામાં આવે કહી શકાય કે કૌશિક વેકરિયા છે ને હિરેન હિરપરા છે. સાથે એક નવું નામ છે કે વડાપ્રધાનથી નિકટના સંબંધ ધરાવનાર ડોક્ટર ભરત કાનાબાર છે. પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. જે રીતના વાત કરીએ આખી પાટીદાર બેઠક ગણવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નવો ચહેરો અહીં મૂકવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે અગાઉ પરસોત્તમ રૂપાલાની પણ વાત આવતી હતી કે ત્યાંથી, પરંતુ તેઓને હવે રાજકોટ લડાવી રહ્યા છે અને તેના જ કારણે જે રીતના અમરેલીના આખા સમીકરણો બદલાઈ રહ્યા છે તેને લઈને આખું નવું ચહેરો ત્યાં ઉતરે અને નવું નામ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અને નારણ કાછડિયા છે તેનું પત્તું અહીંથી કપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે અનેક વિવાદોમાં તે જોડાયા રહી આપનો ખૂબ ખૂબ આભાર. તો લોકસભાને લઈને બીજી યાદી આવે પહેલા ગુજરાત ફર્સ્ટ પર આ તમામ નામોની આપણે ચર્ચા કરી. આ તમામ નામો એ ચર્ચામાં છે. બીજી યાદીમાં ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ પણ આપી શકે છે. ઘણા બધા
ઉમેદવારોની ટિકિટ પણ કપાઈ શકે છે. ઘણા બધા વર્તમાન સાંસદની ટિકિટો કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટનો વોર રૂમ સતત પડે ગુજરાતના રાજકારણની તમામ ખબરો એ ગુજરાત ફર્સ્ટ આપને સૌથી પહેલા આપી રહ્યું છે. એ ચાહે કોઈના રાજીનામા હોય કે પછી લોકસભાની ટિકિટ, તમામ ઇલેક્શનની અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. સતત ગુજરાત ફર્સ્ટનો વોર રૂમ આપણને ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને દેશની મહત્વની તમામ ખબરો સતત ગુજરાત ફર્સ્ટ આપને બતાવતું રહેશે. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.